વડોદરાના તાંદલજા વિસ્તારમાં લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે। 3.5 લાખ રૂપિયાની લૂંટ થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। વડોદરાના તાંદલજા વિસ્તારમાં પ્લાયવુડ દુકાનના માલિકનો ભત્રીજો રૂપિયા લઈને નીકળતા લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી તરફ જતા માર્ગ પર આ બનાવ બન્યો હતો। નોંધનીય છે કે મહારાજા ચોકડી નજીક આવેલી પોલીસ ચોકીથી માત્ર 300 મીટર દૂર જ લૂંટની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થયા છે। ભોગ બનેલા યુવકના જણાવ્યા મુજબ પાછળથી આવેલા 3 લૂંટારુઓએ તેનો પીછો કરી મોબાઈલ અને રોકડ રકમ લૂંટી લીધી હતી। ઘટના બાદ યુવક ગભરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી। કોઈ લૂંટ્યા? કેટલા લોકો હતા? 3 જણ। કયા રોડ પર? અચ્છા, કેટલા રૂપિયા હતા સાથે? ના ખબર નહીં। કઈથી પૈસા લઈને નીકળ્યો?